હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરી. આજે પણ આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો પર આધારિત દાખલાઓની ચર્ચાઓ કરીશું. એમાં સાર્થક અંકો નક્કી કરવાના જે નિયમો છે એ નિયમોનો આપણે ઉપયોગ સૌપ્રથમ કરીએ. તો સૌ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સાર્થક અંકો નક્કી કરવા માટેના જે નિયમો છે એ નિયમો વ્યવસ્થિત તૈયાર કરી લેવા, અને ત્યારબાદ જે રાઉન્ડ ઓફ અને ત્રુટિ માટે જે નિયમો છે એને પણ તૈયાર કરવા. કારણ કે જ્યારે પણ આપણને સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આન્સર પૂછેલા હોય ત્યારે આપણે એ નિયમોનો ખાસ ઉપયોગ કરવો પડતો હોય છે. અને તેથી જે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો પર આધારિત જે બાબતો છે એને વ્યવસ્થિત તૈયાર કરવી. સૌપ્રથમ આજે આપણે સ્વાધ્યાયનો 2.10મો દાખલો જોઈએ. નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. અહીં આપણને અમુક સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાની અંદર સાર્થક અંકો કયા કયા છે એને આપણે નક્કી કરવાના છે. તો આપણે વન બાય વન જોતા જઈએ. એની અંદર જે આવતા નિયમો છે તે પણ સાથે ચર્ચામાં લેતા જઈએ. તો ક્વેશ્ચન એ 0.007 મીટર સ્ક્વેર. અહીં તમે જોઈ શકો છો કે જે 0 છે એ દશાંશ ચિહ્ન પછી બે 0 છે, અને આ શૂન્ય સિવાયની સંખ્યા છે. એ પ્રથમ જે શૂન્ય સિવાયની એટલે કે શૂન્યતર સંખ્યાની આગળના બધા જ શૂન્ય એ સાર્થક અંકો હોતા નથી. એટલે કે આ શૂન્ય અને આ શૂન્ય એ સાર્થક અંકો નથી. માત્ર અહીં 7 એ સાર્થક અંક છે, અહીં લખી શકાય. માટે આપેલ જે સંખ્યા છે 0.007 મીટર સ્ક્વેર એમાં એક સાર્થક અંક છે એમ કહી શકાય. હવે ક્વેશ્ચન બી 2.64 into 10⁻24 કિલોગ્રામ. હવે આ જે આપણને સંખ્યા આપેલી છે એમાં આપણે જાણીએ છીએ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિમાં એટલે કે 10⁻, આપણે જે લખીએ છીએ એને સાર્થક અંકમાં ગણતરીમાં લેવાનું નથી. માત્ર આગળની જે આપણને આપેલ સંખ્યા જે છે આ એટલે કે 2.64 એને જ સાર્થક અંકો માટે ધ્યાનમાં લેવાની છે. તો આ સંખ્યાની અંદર અહીં 2, 6 અને 4 આમ 3 સાર્થક અંકો છે. અહીં આપણે લખ્યું છે સાર્થક અંકો 2, 6, 4 છે. આમ 3 સાર્થક અંકો અહીં છે. ક્વેશ્ચન સી 0.2370 ગ્રામ સેન્ટીમીટર (−3). હવે આ જે સંખ્યા છે એમાં આ જે શૂન્ય છે એ સાર્થક અંક નથી, પરંતુ આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. અને જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો આ જે શૂન્ય છે એને સાર્થક અંક તરીકે લઈ શકાય. માટે આ જે સંખ્યા છે એમાં 2, 3, 7 અને 0 આમ 4 સાર્થક અંકો આપેલ છે. જો આ સંખ્યા જો પૂર્ણાંક સંખ્યા હોત એટલે કે દશાંશ ચિહ્ન વગરની હોત તો છેલ્લે જે શૂન્ય હોય એ ધ્યાનમાં લેવામાં આવતા નથી, એ સાર્થક અંક હોતા નથી. પરંતુ અહીં દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા છે અને એના લીધે આ શૂન્ય છે એ સાર્થક અંક ગણાશે. હવે ક્વેશ્ચન ડી 6.320 જૂલ.
આની અંદર પણ આપણે જોઈ શકાય છે દશાંશ ચિહ્નવાળી છે, માટે અહીં પણ આ શૂન્ય છે એ સાર્થક અંક ગણાશે. માટે આ સંખ્યામાં સાર્થક અંક 6, 3, 2 અને 0. આમ 4 આપણા પાસે સાર્થક અંકો છે. ક્વેશ્ચન E 6.032 ન્યૂટન મીટર રેઝ ટુ -2. હવે આ સંખ્યામાં તમે જોઈ શકો છો કે આ જે 0 છે, અહીં આ જે શૂન્ય છે એ 6 અને 3 ની વચ્ચે છે, એટલે શૂન્યેતર સિવાયની સંખ્યા છે એની વચ્ચે હોય. અને જ્યારે કોઈ બે શૂન્યેતર અંક વચ્ચે જો શૂન્ય હોય તો એને સાર્થક અંક તરીકે લેવામાં આવે છે. માટે અહીં આ શૂન્ય સાર્થક અંક ગણાશે. માટે આ સંખ્યામાં 4 સાર્થક અંકો થશે, એક 6, 0, 3 અને 2. આમ 4 સાર્થક અંકો થશે. હવે ક્વેશ્ચન F 0.0006032 મીટર સ્ક્વેર. અહીં તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી જે 3 શૂન્ય અહીં આપેલા છે એના પછી એક શૂન્યેતર અંક આપેલો છે, એટલે કે એની આગળના દરેક જે શૂન્ય છે એટલે કે આ પણ એ સાર્થક અંકો નથી. પરંતુ અહીં સાર્થક અંકો માત્ર 6, આ બે શૂન્યેતરની વચ્ચે 0 છે માટે એ પણ ગણાશે સાર્થક અંક. એટલે 6, 0, 3, 2 આમ 4 સાર્થક અંકો અહીં થશે. હવે સ્વાધ્યાયનો 2.11 દાખલો જોઈએ. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. હવે જો ધારો કે આપણે અહીં એક લંબચોરસ પાતળી ધાતુની જો તકતી વિચારીએ તો અહીં લંબાઈ, પહોળાઈ અને આ જાડાઈ એટલે કે h આપણે લઈ શકાય. માટે જો આ તકતીનું ક્ષેત્રફળ લેવું હોય તો ક્ષેત્રફળ માટે તમે જોઈ શકો છો અહીં કે L × B કરવું પડશે, એટલે કે આગળની આ જે આપણા પાસે બાજુ દેખાય છે લંબચોરસમાં એ, આ પાછળની જે બાજુ દેખાય છે એ, જે L × B થશે. એટલે આ પાછળની બાજુ અને એની આગળની બાજુ આમ બે વખત L × B થશે. એટલે અહીં જો આપણે લંબઘન તકતીનું જો ક્ષેત્રફળ લખીએ તો A = 2 ટાઈમ્સ LB થશે. ત્યારબાદ આપણે જો કહીએ તો B અને H, એટલે કે આ B છે અને અહીં H આ છે, માટે આ બાજુ અને આ બાજુ આમ બે એ પણ 2 થશે, માટે 2 ટાઈમ્સ અહીંયા BH થશે. અને ત્યારબાદ અહીં બાકી રહેશે આ ઉપરની બાજુ અને અહીં નીચેની બાજુ, એટલે કે અહીં L × H. એટલે L × H ઉપર એક અને એક L × H નીચે થશે, માટે 2 ટાઈમ્સ L × H થાય. માટે અહીં જો લંબઘન તકતીનું ક્ષેત્રફળ લખીએ તો A = 2 ટાઈમ્સ L × B પ્લસ B × H પ્લસ L × H થશે. સો A = 2 ટાઈમ્સ. હવે L ની કિંમત આપણે L, B અને H ની કિંમત ઉમેરી દઈએ. અહીં L = 4.234 મીટર આપેલ છે, B = 1.005 મીટર છે, પરંતુ અહીં જે જાડાઈ છે H
ઇઝ ઇક્વલ ટુ 2.01 સેન્ટીમીટરમાં આપેલ છે. તો પહેલાં તો આપણે એને મીટરમાં ફેરવવું પડશે, એટલે અહીં જો લખવું હોય તો ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે જો અહીં દશાંશમાં જો લખીએ તો h ઇઝ ઇક્વલ ટુ 0.0201 મીટર જેટલું થશે. હવે આ L, B અને H ની જે કિંમતો છે તે અહીં ઉમેરી દઈએ. અહીં L ઇઝ ઇક્વલ ટુ 4.234 ઇન્ટુ B ની કિંમત 1.005 પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 1.005 ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ 0.0201 પ્લસ L ની કિંમત 4.234 ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ 0.0201 થશે. હવે આ જે બે સંખ્યા છે એનો જો ગુણાકાર કરી દઈએ તો અહીં આપણને 4.25517 મળે છે, પ્લસ અહીં આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 0.020205 થશે, અને પ્લસ હવે આનો ગુણાકાર કરીએ તો 0.0851034 મળે છે. માટે A ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 4.25517 પ્લસ 0.020205 પ્લસ 0.0851034 થશે. હવે આ ત્રણ સંખ્યાનો જો સરવાળો કરી દઈએ તો અહીં 4.360479 મળે છે. માટે A ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4.360479 થશે. હવે ગુણાકાર કરી દઈએ. માટે A ઇઝ ઇક્વલ ટુ 8.720947 મીટર સ્ક્વેર જેટલું થશે. તો આમ અહીં આપણને અહીં જે લંબઘન તકતી છે એનું ક્ષેત્રફળ મળે છે. પરંતુ અહીં આપેલા જે માપનો છે એ પૈકી જો જાડાઈનું માપન જો આપણે વિચારીએ, અહીં પણ વિચારી શકાય. જાડાઈના માપનમાં લઘુત્તમ સાર્થક અંકો 3 છે. અહીં આ 3 સાર્થક અંકો છે. આની અંદર 4 છે, 1, 2, 3 અને 4. અહીં પણ 4 છે, 1, 2, 3 અને 4 છે. માટે લઘુત્તમ સાર્થક અંકો 3 છે. તો અહીં મળેલ જે આપણા પાસે ક્ષેત્રફળ છે એને પણ 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. તો જો રાઉન્ડ ઓફ કરીએ તો અહીં 5 કરતાં મોટી કિંમત છે 8, માટે કેન્સલ સૌપ્રથમ કરીએ, 1 ઉમેરી દઈએ એટલે 7ની જગ્યા પર 8 થશે. હવે 8 પણ 5 કરતાં મોટું છે એને કેન્સલ કરીએ પહેલાં, અને ત્યાર પછી 1 ઉમેરી દઈએ તો અહીં 5 થશે. હવે 5 અને એની આગળની સંખ્યા એકી સંખ્યા છે 9, માટે 1 ઉમેરાશે, માટે 9 ને બદલે 10 થશે. માટે અહીં 1 આવશે, આ કેન્સલ આઉટ થશે, માટે અહીં 1 થઈ જશે. હવે 1 એ 5 કરતાં નાની કિંમત છે, માટે ડાયરેક્ટ કેન્સલ આઉટ થશે. માટે બાકી રહેશે હવે 1, 2 અને 3 સાર્થક અંકો સાથે આપણે ક્ષેત્રફળને દર્શાવી શકીએ. તો અહીં A ઇઝ ઇક્વલ ટુ 8.72 મીટર સ્ક્વેર મળશે. હવે લંબઘન તકતીનું કદ V ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B ઇન્ટુ S થશે. સો L ની કિંમત મૂકી દઈએ તો 4.234 મીટર ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ 1.005 મીટર ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ 0.0201 મીટર જેટલું થશે. માટે હવે જો આપણે ગુણાકાર કરી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ 0.0855289 મીટર ક્યુબ જેટલું મળે છે. પરંતુ
અહીં આપેલા જે માપનો છે એ પૈકી જો જાડાઈનું જે માપન છે એમાં આગળ જે વાત કરી તે મુજબ લઘુત્તમ સાર્થક અંકો 3 છે અને તેથી કદને પણ આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. માટે રાઉન્ડ ઓફ કરીએ તો 9 એ 5 કરતાં મોટી કિંમત માટે 1 ઉમેરાશે એટલે અહીં 8 ને બદલે 9 થશે, એટલે એ પણ 5 કરતાં મોટી કિંમત એટલે 1 ઉમેરી દઈએ તો અહીં 3 થશે. હવે 3 એ 5 કરતાં નાની કિંમત છે માટે ડાયરેક્ટ કેન્સલ થશે. માટે બાકી રહેશે હવે 3 સાર્થક અંકો માટે v ઇઝ ઇક્વલ ટુ 0.0855 જેટલો મીટર ક્યુબ જેટલો આન્સર થશે. આમ કદને જો 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ 0.0855 મીટર ક્યુબ મળશે. હવે સ્વાધ્યાયના 2.12 દાખલાની ચર્ચા કરીએ. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો ક્વેશ્ચન એ, બોક્સનું કુલ દળ કેટલું થશે? અને ક્વેશ્ચન બી, યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય? તો સૌપ્રથમ આપેલી જે કિંમતો છે એને નોંધી લઈએ. તો બોક્સનું દળ જે છે એ ધારો કે આપણે અહીં 2.3 કિલોગ્રામ લઈ લઈએ. m1 ઇઝ ઇક્વલ ટુ જે પહેલો જે સોનાનો ટુકડો છે એનું દળ 20.15 ગ્રામ. સો 20.15 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ થશે. માટે m1 ઇઝ ઇક્વલ ટુ આપણે 0. અહીં જો દશાંશ ચિહ્ન ને જો 1, 2 અને 3 સુધી જો આપણે ડાબી બાજુ ખસેડીએ તો 10⁻³ થાય અને કેન્સલ આઉટ થશે. માટે અહીં 0.02015 કિલોગ્રામ થશે. હવે બીજા ટુકડાનું જે દળ છે એને m2 કહીએ તો m2 ઇઝ ઇક્વલ ટુ 20.17 ગ્રામ જેટલું થાય. સો m2 ઇઝ ઇક્વલ ટુ 0.0 અહીં 2017 કિલોગ્રામ જેટલું થશે. તો પહેલા આપણે ક્વેશ્ચન એ લઈએ કે બોક્સનું કુલ દળ કેટલું થશે. તો બોક્સનું કુલ દળ m' ઇઝ ઇક્વલ ટુ અહીં 2.3 કિલોગ્રામ જે બોક્સનું દળ છે પ્લસ 0.02015 કિલોગ્રામ જે સોનાના પ્રથમ ટુકડાનું દળ છે પ્લસ 0.02017 કિલોગ્રામ જે સોનાના બીજા ટુકડાનું દળ છે. હવે અહીં જો આપણે સરવાળો કરી દઈએ તો બોક્સનું કુલ દળ m' ઇઝ ઇક્વલ ટુ 2.34032 કિલોગ્રામ જેટલું થશે. પરંતુ અહીં જો તમે જોઈ શકો છો કે આપણી પાસે જે 3 સંખ્યાઓ છે, એક આ 2.3, 0.02015 અને 0.02017, આ 3 સંખ્યાઓમાં જો આપણે સાર્થક અંકના સરવાળા માટેના જો નિયમને ધ્યાનમાં રાખીએ તો અહીં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક છે, અહીં દશાંશ ચિહ્ન પછી 1, 2, 3 અને 4 છે સાર્થક અંકો, અને અહીં દશાંશ ચિહ્ન પછી પણ 4 સાર્થક અંકો છે. તો અહીં જો આપણે કહેવું હોય તો ઓછામાં ઓછા અહીં એક જ છે દશાંશ ચિહ્ન પછી. માટે આનો જે પરિણામ મળશે એમાં પણ દશાંશ ચિહ્ન પછી એક લઘુત્તમ આપણે જો કહેવું હોય તો સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી એક જ હોવું જોઈએ. કારણ કે પરિણામમાં જે રીતે અહીં એક છે માટે પરિણામમાં પણ એક જ સાર્થક અંક હોવો જોઈએ.
માટે હવે જે આ બોક્સનું જે કુલ દળ છે એને આ રીતે લખી શકાશે. બોક્સનું કુલ દળ m ડેશ ઇઝ ઇક્વલ ટુ 2.3 કિલોગ્રામ. કારણ કે અહીં રાઉન્ડ ઓફ કરીએ તો આ 5 કરતાં નાની કિંમત એટલે કેન્સલ થઈ જશે, આ પણ 5 કરતાં નાની કિંમત એટલે એ પણ કેન્સલ થઈ જશે, અહીં આ પણ કેન્સલ થઈ જશે, અને અહીં આ પણ 5 કરતાં નાની કિંમત અંક છે અને તેથી અહીં આપણે એ પણ કેન્સલ થશે. માટે રહેશે m ડેશ ઇઝ ઇક્વલ ટુ 2.3 કિલોગ્રામ જેટલું રહેશે. હવે ક્વેશ્ચન બી, જે સોનાના બંને ટુકડાના દળનો તફાવત લખીએ તો ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ m2 માઇનસ m1 લખીશું. કારણ કે અહીં m2 ની કિંમત વધુ છે, m1 ની કિંમત નાની છે, માટે તફાવતમાં આપણે ધન તફાવત લઈએ તો અહીં મોટી કિંમત આગળ રાખીએ. માટે 20.17 ગ્રામ જે સોનાના બીજા ટુકડાનું દળ છે અને માઇનસ 20.15 ગ્રામ એ સોનાના પ્રથમ ટુકડાનું દળ છે. બેની બાદબાકી લઈ લઈએ તો અહીં જે આન્સર મળશે એ 0.02 ગ્રામ જેટલું થશે. અહીં જે આપેલ સંખ્યાઓ છે એ આપેલ સંખ્યાઓમાં જે દશાંશ ચિહ્ન પછી બે લઘુત્તમ સાર્થક અંકો છે, બંનેમાં સરખા જ છે, બે લઘુત્તમ સાર્થક અંકો છે, તેથી પરિણામમાં પણ આપણે દશાંશ ચિહ્ન પછી બે સ્થાન હોવા જોઈએ. માટે અહીં આપણે લખીએ તો માટે ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ 0.02 ગ્રામ જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 2.13મો દાખલો, એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય 4 રાશિઓ a, b, c અને d સાથેનો સંબંધ આ મુજબ છે. p ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ b સ્ક્વેર ડિવાઇડેડ બાય રૂટ c ઇન્ટુ d. અહીં a, b અને c અને d માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે. તો p માં પ્રતિશત ત્રુટિ શોધો. જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા p નું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? હવે અહીં આપણને a, b, c અને d જે ભૌતિક રાશિઓ આપી છે એની પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે આપેલ છે. a માટે ડેલ્ટા a બાય a જે સાપેક્ષ ત્રુટિ કહેવાય ઇન્ટુ 100% કરીએ તો પ્રતિશત ત્રુટિ થશે ઇઝ ઇક્વલ ટુ 1% આપેલ છે. ડેલ્ટા b બાય b ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 3% આપેલ છે. ડેલ્ટા c બાય c ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 4% આપેલા છે અને ડેલ્ટા d બાય d ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2% આપેલ છે. માટે p ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ b સ્ક્વેર ડિવાઇડેડ બાય રૂટ c ઇન્ટુ d. માટે અહીં આ રૂટ c છે એને રેઝ ટુ 1/2 લખી શકાય. સો અહીં p ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ b સ્ક્વેર ડિવાઇડેડ બાય c રેઝ ટુ 1/2 અને d લખાશે. હવે જો p માં સાપેક્ષ ત્રુટિ જો લખવી હોય તો અહીં ડેલ્ટા p બાય p લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ ઘાતાંકનો જો નિયમ લગાડીએ તો 3 ઇન્ટુ ડેલ્ટા a બાય a થશે પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા b બાય b થશે પ્લસ અહીં 1/2 ડેલ્ટા c બાય c થશે પ્લસ અહીં ડેલ્ટા d બાય d થશે. હવે p માં પ્રતિશત ત્રુટિ જો લખીએ તો અહીં 100% વડે ગુણી દેવું પડશે. માટે ડેલ્ટા p બાય p
into 100% is equal to 3 times delta A by A into 100% plus 2 કાઉન્સમાં delta B by B 100% plus 1 by 2 કાઉન્સમાં delta C by C into 100% plus delta D by D into 100% થશે. હવે અહીં જે આ જે delta A by A into 100% અને delta B by B 100%, delta C by C into 100% અને delta D by D into 100% જે પ્રતિશત ત્રુટીઓ છે એ આપેલ છે, જે અહીં ઉમેરી દઈએ. સો delta P by P into 100% is equal to 3 અને કાઉન્સમાં 1% આપેલ છે પ્લસ 2 અહીં delta B by B into 100% એટલે 3 આપેલ છે માટે 2 કાઉન્સમાં 3% થશે પ્લસ 1 by 2 અહીં delta C by C into 100% એ આપણને 4% આપેલા છે અને પ્લસ delta D by D into 100% જે 2% આપેલા છે માટે અહીંયા જો આપણે 2 into 2 is equal to 4, so 2 રહેશે માટે અહીં delta P by P into 100% is equal to અહીં 3 into 1 is equal to 3% plus 3 into 2 is equal to 6% plus અહીં 2% plus 2%. So total અહીં delta P by P into 100% is equal to 13% થશે. આમ P માં જે પ્રતિશત ત્રુટિ છે એ 13% છે એમ કહી શકાય. હવે અહીં પ્રતિશત ત્રુટિ જે છે એમાં તમે જોઈ શકો છો કે 2 સાર્થક અંકો છે અને તેથી P ના મૂલ્યમાં પણ આપણે 2 સાર્થક અંકો હોવા જોઈએ. માટે અહીં જો આપણે કહીએ તો P is equal to 3.763 ને 2 સાર્થક અંકો સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડે. માટે આ તો અહીં જો કરીએ તો અહીં આ રીતે જો 3 છે એ તો 5 કરતાં નાની કિંમત એટલે કેન્સલ જ થઈ ગઈ. હવે 2 સુધી કરવાનું છે એટલે 3 અને અહીં આ 7 છે ત્યાં સુધી આપણે રાખવાનું છે, પણ અહીં 6 જે છે એ 5 કરતાં મોટી કિંમત છે માટે 1 ઉમેરાશે માટે 6 કેન્સલ થશે અને અહીં 7 ને બદલે 8 થશે માટે જે P છે એ P is equal to 3.8 મળશે.